તમે જુઓ કેલીસણા ગામમાં કેવો ભ્રષ્ટાચાર આ લોકોએ કર્યો. સરપંચના મરતિયાઓએ સરપંચે તમે જુઓ, હું તમને બતાવું. આ થાય તમને આ રોડ બનેલો દેખાય કંઈ? આ જો આ નેરિયું, આ રોડમાં કેવો અમને જોરદાર ભ્રષ્ટાચાર કર્યો તમને હું બતાવું. આ જો એનો લાઈવ પુરાવો. એપીસીબેન શારદાબેન પટેલ 2023 કેલીસણા ગામ આનંદગીરી શિવગીરીના ઘરથી પટેલ જીવણભાઈ મગનભાઈના ઘરે થઈ પટેલ અરવિંદભાઈ વરિચંદભાઈના ઘર સુધી સીસી રોડ અનુદાન 1 લાખ. કેલીસણા ગ્રામ પંચાયતના વહીવટમાં અનિયમિતતાના આક્ષેપો નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો વિજાપુર તાલુકાના કેલીસણા ગામની ગ્રામ પંચાયતના વહીવટ અને કામગીરી અંગે ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે રાઠોડ રમેશસિંહ એડવોકેટ, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં સરપંચની અનિયમિત હાજરી, સરપંચના પુત્ર તથા અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા પંચાયતમાં વહીવટમાં હસ્તક્ષેપ થતો હોવાના આક્ષેપો, વિકાસમાં કામોમાં વિલંબ તેમજ સરકારી ગ્રાન્ટના ઉપયોગ અંગે તપાસની માંગ કરવામાં આવી છે. સાથે જ પંચાયતના ઠરાવો, ગ્રામસભાની કાર્યવાહી, હાજરી રજીસ્ટર, આવક જાવક રજીસ્ટર, વિકાસના કામોમાં બિલ વાઉચર તથા સરકારી ગ્રાન્ટના ખર્ચની ચકાસણી કરવા અને જરૂર જણાય ત્યાં સ્થળ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. રાઠોડ રમેશસિંહ એડવોકેટે જણાવ્યું કે ગ્રામ પંચાયતના વહીવટ પારદર્શક અને નિયમો મુજબ ચાલે તે દરેક ગ્રામજનોનો અધિકાર છે. કોઈ વ્યક્તિ સામે વ્યક્તિગત આક્ષેપ કરવાનો હેતુ નથી, પરંતુ તપાસમાં ગેરરીતિ કે અનિયમિત સાબિત થાય તો જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તપાસના પરિણામની જાણ ગ્રામજનોને કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે જુઓ એ આ બોર્ડ જુઓ, એપીસીબેન શારદાબેન પટેલ 2023 કેલીસણા ગામ આનંદગીરી શિવગીરીના ઘરથી પટેલ જીવણભાઈ મગનભાઈના ઘરે થઈ પટેલ અરવિંદભાઈ વરિચંદભાઈના ઘર સુધી સીસી રોડ અનુદાન 1 લાખ રૂપિયા. આ જો આમાં કોઈ રોડ બનેલો દેખાય અહીંયા જોઈ? આ જો મારું નામ રાઠોડ રમેશસિંહ નાગજીસિંહ, એડવોકેટ, આમ આદમી તાલુકા સંગઠન મંત્રી. મેં તાલુકા સ્વાગતમાં ફરિયાદ કરેલી મામલતદાર કચેરી વિજાપુર. તે એ ફરિયાદના અનુસંધાને અમે ત્યાં ગયેલા તો ત્યાં મામલતદાર સાહેબે અમને એવું કીધું કે ભાઈ મોબાઈલ બધા બહાર મૂકીને આવજો. હવે મોબાઈલ બહાર મૂકીને આવીએ તો મોબાઈલમાં પુરાવા હોય, મોબાઈલમાં બધું ડિટેલ હોય તો બતાવવાનું કઈ રીતના. પછી અમે ત્યાં એમના મામલતદાર સાહેબને એવું કીધું કે સાહેબ હાઈકોર્ટની જજમેન્ટ છે અને સુપ્રીમ કોર્ટ બી લાવી છે અને સંસદ બી લાવી, વિધાનસભા લાવી, તો તમને શું વાંધો તાલુકા સ્વાગતમાં મોબાઈલ લઈ જવામાં શું તકલીફ છે? પછી એ લોકોએ પોલીસ બોલાવી અને પીઆઈના અને બધાના ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો. પછી અમે પબ્લિકની રજૂઆતો વાપરીને મામલતદાર સાહેબે પછી મોબાઈલ લઈ જવાની પરમિશન આપી. અને જે અમારી રજૂઆત હતી સરપંચના વિરુદ્ધમાં, સરપંચે જે ગામમાં અનિયમિતતા અને ગામમાં જે ભ્રષ્ટાચાર જોયો કેલીસણા ગામમાં, અને સરપંચ પોતે શાસન નહીં કરતા, એમના મરતિયાઓ, એમના છોકરો અને એ બધા સરપંચનું પદ લઈને શાસન કરી રહ્યા, એના વિરુદ્ધમાં અમારી કમ્પ્લેનો હતી. પછી મામલતદાર સાહેબે વ્યવસ્થિત અમને બેસાડ્યા અને રજૂઆત બી સાંભળી અને મામલતદાર સાહેબે આનો નિકાલ થઈ જશે એવી પણ બાંહેધરી આપેલી છે. જે ગામ સભા કરી એમાં સરપંચના મરતિયાઓ દ્વારા મારામારી અને બધું કર્યું અને ખોટી ફરિયાદો કરી, એફઆઈઆર કરાવી સામાન્ય નાગરિકો જે અવાજ ઉઠાવે ને એમના વિરુદ્ધમાં. અને જે તલાટી મંત્રીને ધમકી આપીને ખોટા ઠરાવો કર્યું કેલીસણા ગામ પંચાયતમાં, એના બી અમારા જોડે પુરાવા પડ્યા અને એની બી અમે કમ્પ્લેનો કરી લઈએ. પણ આ લોકોએ હવે અહીંયા તાલુકામાંથી ટીડીઓમાંથી આ લોકોએ કંઈક અધિકારીની નિમણૂક કરીએ આખી ગામ પંચાયતની તપાસ કરવા માટે. અને હું ટીડીઓ બેનને બી ધન્યવાદ આપું છું કે એમને કમિટી રચી અને ત્યાં કેલીસણા ગામ પંચાયતમાં મોકલી છે. થેન્ક યુ વેરી મચ.